હેલો એન્ડ ગુડ મોર્નિંગ ટુ ઓલ. વેલકમ બધાનું. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ક્રમચયના પ્રકારો 4 જોયા હતા. આપણે સુરેખ ક્રમચય, પુનરાવર્તનયુક્ત ક્રમચય, સમસ્વરૂપ ક્રમચય અને વૃત્તિ ક્રમચય. આની થિયરી આપણે કમ્પ્લીટ કરી હતી અને આગળ આપણે ફેક્ટોરિયલ નોટેશનની પણ વાત કરી હતી. તો આજે શરૂઆત આપણે ઉદાહરણથી કરવાની છે. ઉદાહરણ નંબર 5 કિંમત શોધો, જેમાં ફેક્ટોરિયલ નોટેશન આધારિત દાખલાઓ છે. તો 5 ફેક્ટોરિયલ એટલે 5 થી લઈ અને 1 સુધીની સંખ્યાનો ગુણાકાર 5 × 4 × 3 × 2 × 1 આ બધાનો ગુણાકાર તમે કરશો એટલે એ 120 થશે. એટલે 5 ફેક્ટોરિયલ 120. આપણે નાના હળવા દાખલાઓ છે મિત્રો. ઓકે, આવું કાંઈ પૂછાય નહીં પરીક્ષામાં, પણ આ ઉદાહરણ સ્વરૂપે આપણને આપ્યા છે તો એક વખત પ્રેક્ટિસ થઈ જાય એના માટે. પછી છે 7 ફેક્ટોરિયલ. તો 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 1 થી 7નો ગુણાકાર કરશું એટલે એ 50 40 થશે મિત્રો. બધાનો ગુણાકાર કરશો એટલે 50 40 થશે. એના પછી છે 7 ફેક્ટોરિયલ -5 ફેક્ટોરિયલ. ફેક્ટોરિયલની બાદબાકી છે ફેક્ટોરિયલના મૂલ્યોની. તો અહીંયા હવે આપણે ડાયરેક્ટ થોડું લખીએ તો 7 ફેક્ટોરિયલ એટલે 50 40 -5 ફેક્ટોરિયલ એટલે 120. 50 40માંથી 120 આપણે બાદ કરી નાખશું તો 0 2 9 અને 4. ઓકે, 49 20 આપણને બાદ બાકી મળશે એટલે એનું મૂલ્ય 49 20 મળ્યું છે. હવે એના પછીનું છઠ્ઠું ઉદાહરણ છે મિત્રો. તો છઠ્ઠા ઉદાહરણની અંદર ભાગાકાર આપ્યો છે 7 ફેક્ટોરિયલ બાય 5 ફેક્ટોરિયલ. તો ભાગાકાર આવે ત્યારે અંશ છેદમાં આપણા કેન્સલ થાય. તો જોઈ લેવાનું કે બેમાંથી કોણ નાના છે. તો કે 5 ફેક્ટોરિયલ નાના છે, તો મોટા ફેક્ટોરિયલવાળું પદ હોય એને નાના ફેક્ટોરિયલમાં કન્વર્ટ કરો. મતલબ કે 7 ફેક્ટોરિયલને 5 ફેક્ટોરિયલ સુધી લઈ જાઓ. 7 × 6 × 5 ફેક્ટોરિયલે એને અટકાવી દેવાનું. 7થી ઘટાડી અને 5 સુધી લઈ જાઓ અને 5 ફેક્ટોરિયલથી અટકાવી દો એને, કારણ કે છેદમાં પાછા 5 ફેક્ટોરિયલ છે એટલે આપણે 5 ફેક્ટોરિયલ સીધા જ કેન્સલ થઈ જશે. તો 7 6 42 આપણને આનો જવાબ મળશે. તો આ રીતે આવું કરવાનું હોય છે આપણે. ઓકે, હવે ચાલો એના પછીનો દાખલો તમે જોશો તો અંશમાં છે 12 ફેક્ટોરિયલ અને છેદમાં છે 10 ફેક્ટોરિયલ × 2 ફેક્ટોરિયલ. તો અંશમાં 12 ફેક્ટોરિયલની નજીક આ બે નાના જ છે, તો અહીંયા 10 ફેક્ટોરિયલ છે એ 12 ફેક્ટોરિયલ કરતાં નાના છે. એનો મતલબ કે 12 ફેક્ટોરિયલને મારે 10 ફેક્ટોરિયલ સુધી ઘટાડીને લઈ જવા જોઈએ. એટલે 12 × 11 × 10 ફેક્ટોરિયલ અને એના છેદમાં 10 ફેક્ટોરિયલ × 2 ફેક્ટોરિયલ એટલે 2 જ થશે. તો આ 10 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જશે અને 2 6 12, તો આ 11 6 66. તો આનું મૂલ્ય મિત્રો આપણને 66 મળશે. એકદમ સહેલા દાખલા છે, ફેક્ટોરિયલ આધારિત દાખલાઓ હતા મિત્રો. તો આ ઉદાહરણ 5 અને 6 બે નોંધી લ્યો, પછી આગળના ઉદાહરણ કરીએ આપણે. ચાલો મિત્રો, એના પછી 7મા ઉદાહરણની અંદર n = 5 અને r = 2 માટે n ફેક્ટોરિયલના છેદમાં r ફેક્ટોરિયલ × n - r ફેક્ટોરિયલની કિંમત શોધો. તો એની અંદર n અને r ની કિંમત આની અંદર મૂકી અને સાદુરૂપ આપી અને એનું મૂલ્ય શું મળે છે એ મેળવીએ આપણે. અહીં n = 5 અને r = 2 છે. તેથી n ફેક્ટોરિયલના છેદમાં r ફેક્ટોરિયલ × n - r ફેક્ટોરિયલ. એકચ્યુઅલી આ તમે જોશો તો n ફેક્ટોરિયલના છેદમાં r ફેક્ટોરિયલ × n - r ફેક્ટોરિયલ જે છે એ હવે પછીનો આપણો ટોપિક જે આવશે સંચય, એનું જ સૂત્ર છે આ. એની મૂલ્ય અહીંયા ખાલી મેળવવાનું છે આપણે. તો n = 5 મૂકી દઈએ એટલે આ 5 ફેક્ટોરિયલ એના છેદમાં r એટલે 2 ફેક્ટોરિયલ × 5 - 2 ફેક્ટોરિયલ. તો અંશમાં છે 5 ફેક્ટોરિયલ અને છેદમાં છે 2 ફેક્ટોરિયલ × 5 - 2 એટલે 3 ફેક્ટોરિયલ થશે. હવે 5 ફેક્ટોરિયલને 3 ફેક્ટોરિયલ સુધી લઈ જઈએ તો 5 × 4 × 3 ફેક્ટોરિયલ ના છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે 2 અને 3 ફેક્ટોરિયલ એમનેમ રાખીએ આપણે. આ 3 ફેક્ટોરિયલ કેન્સલ, 2 દુ 4 અને 5 દુ 10. તો આપણને 5 n = 5 અને r = 2 હોય ત્યારે n ફેક્ટોરિયલ upon r ફેક્ટોરિયલ × n - r ફેક્ટોરિયલની ગણતરી કરવાથી મૂલ્ય એનું આપણને 10 મળી છે એની કિંમત. હવે એના પછીનું ઉદાહરણ નંબર 8 છે.
તો આ ઉદાહરણ 8ની અંદર આપણને આપ્યું છે 1/8 ફેક્ટોરિયલ પ્લસ 1/9 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ x/10 ફેક્ટોરિયલ છે. તો એમાં આવતા અજ્ઞાત xની કિંમત શું થવી જોઈએ મેળવવાનું છે. તો ચાલો મેળવીએ. 1/8 ફેક્ટોરિયલ વત્તા 1/9 ફેક્ટોરિયલ બરાબર xના છેદમાં 10 ફેક્ટોરિયલ આપ્યા છે. તો આ ત્રણેય આંકડા તમે જોશો તો ક્રમિક અંકો જ છે, 8, 9 અને 10. હવે ત્રણેયમાંથી નાના ફેક્ટોરિયલવાળું પદ કોણ છે? તો કે 8 ફેક્ટોરિયલ. એનો મતલબ કે 9 ફેક્ટોરિયલ અને 10 ફેક્ટોરિયલને 8 ફેક્ટોરિયલમાં પહેલાં કન્વર્ટ કરવા જોઈએ આપણે. એટલે 1/8 ફેક્ટોરિયલ એમનેમ રાખવાના વત્તા 1/9 ફેક્ટોરિયલ છે એને આપણે 9 × 8 ફેક્ટોરિયલ લખી શકીએ અને એક્સના 10 ફેક્ટોરિયલને આપણે 8 ફેક્ટોરિયલ સુધી લઈ જઈએ એટલે 9 10 × 9 × 8 ફેક્ટોરિયલ. હવે બધાયના છેદમાં 8 ફેક્ટોરિયલ છે એટલે બે બાજુ 8 ફેક્ટોરિયલ વડે ગુણો એટલે અથવા તો બધાયને 8 ફેક્ટોરિયલ વડે ગુણવાથી બે બાજુથી 8 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જશે. એટલે અહીંયા વધશે ખાલી 1 પ્લસ 1/9 બરાબર એક્સના છેદમાં 10 નવા 90 થશે. ઓકે, આ 8 ફેક્ટોરિયલ 8 ફેક્ટોરિયલ 8 ફેક્ટોરિયલ બે બાજુથી કેન્સલ થઈ ગયા છે. હવે અહીંયા લસા લઈ લેશો તો 90 લસા લેશો એટલે અહીંયા 90 ગુણવા પડશે, 90 વત્તા અહીંયા 9 છે એટલે 10 વડે ગુણવા પડશે અને બરાબર x. તો ટૂંકમાં બધાયના છેદમાં 90 થવા જોઈએ. અહીંયા તો 90 છે જ, અહીંયા 90 નથી એટલે 90 કરવા માટે 10 વડે ગુણીને ભાગવા પડે. એટલે એના અંશને 10 વડે ગુણ્યા, અહીંયા કાંઈ છેદમાં નથી એટલે 90 કરવા માટે 90 વડે જ ગુણવા પડશે આપણે. તો આ x બરાબર કેટલા મળ્યા છે આપણને? તો કે 100. આ એક્સની નિશ્ચિત કિંમત આપણને મળી ગઈ છે. તો મિત્રો એકદમ સહેલા દાખલાઓ છે, નોંધી લ્યો બે. ચાલો મિત્રો, હવે એના પછી સ્વાધ્યાય 7.2ની અંદર આપણે ઉદાહરણમાં કરી ગયા એવા જ સેમ ટુ સેમ દાખલાઓ છે કે જે તમે તમારા હાથથી પણ કેલ્ક્યુલેટ કરી શકો એવા છે. તો એમાં ટાઈમ ખોટો વધારે બગાડવાની જરૂર છે નહીં. જો પહેલો દાખલો કિંમત શોધો 8 ફેક્ટોરિયલ એટલે તમારે 8, 7, 6, 5, 4, 3, 2, 1 બરાબર કરી અને 40,320 એનું મૂલ્ય આવે છે એ લખી નાખવાનું. પછી 4 ફેક્ટોરિયલ -3 ફેક્ટોરિયલ, તો 4 ફેક્ટોરિયલનું મૂલ્ય 24 -3 ફેક્ટોરિયલનું મૂલ્ય 6, એની બાદ બાકી કરી નાખવાની. 24માંથી 6 જશે એટલે 18 થશે. ઓકે, એટલે આ દાખલો છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે. મોટા ભાગના તમારે હોમવર્કમાં જ કરવાના થશે. હવે બીજો દાખલો એમ કીધો છે કે 3 ફેક્ટોરિયલ વત્તા 4 ફેક્ટોરિયલ બરાબર 7 ફેક્ટોરિયલ થશે કે નહીં તે નક્કી કરો. હવે આવું છે ફેક્ટોરિયલની અંદર ફેક્ટોરિયલવાળા પદોના સરવાળા છે એ સમાન થાય નહીં, કારણ કે દરેક ફેક્ટોરિયલની કિંમત જુદી જુદી હોય છે. 3 ફેક્ટોરિયલ કંઈ 3 નથી થતું, 4 ફેક્ટોરિયલ કંઈ 4 નથી થતું, તો એ 7 ફેક્ટોરિયલ કેવી રીતે થઈ શકે? તો એના માટે આપણે ડાબી બાજુ અને જમણી બાજુના અલગ અલગથી મૂલ્ય મેળવીએ. એટલે આપણે 3 ફેક્ટોરિયલ વત્તા 4 ફેક્ટોરિયલનું મૂલ્ય મેળવીએ. 3 ફેક્ટોરિયલ એટલે 6 અને 4 ફેક્ટોરિયલ એટલે 24. 24 ને 36 થયું છે તથા 7 ફેક્ટોરિયલનું મૂલ્ય આપણે જાણીએ છીએ, 7 ફેક્ટોરિયલનું મૂલ્ય 50, 40 થાય. તો આ બે કેવી રીતે સરખા હોઈ શકે? તેથી 3 ફેક્ટોરિયલ વત્તા 4 ફેક્ટોરિયલ ઇઝ નોટ ઇક્વલ ટુ 7 ફેક્ટોરિયલ. ઓકે, એટલે 3 ફેક્ટોરિયલ 30 થાય, 3 ફેક્ટોરિયલ વત્તા 4 ફેક્ટોરિયલનું મૂલ્ય 30 થાય છે અને 7 ફેક્ટોરિયલનું મૂલ્ય આપણે જાણીએ છીએ, સીધું યાદ રાખ્યું છે, એના ઉપરથી ડાયરેક્ટ લખ્યું છે 50, 40. તો આ બે સરખા છે નહીં, તો આ બેનો સરવાળો 7 ફેક્ટોરિયલ થઈ શકે નહીં. એટલે આ બે સમાન નથી. થશે કે નહીં? તો કે નહીં થાય. ઓકે, ચાલો એના પછી છે ત્રીજો દાખલો, કિંમત શોધો 8 ફેક્ટોરિયલના છેદમાં 6 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. તો આ 8 ફેક્ટોરિયલને તમારે 6 ફેક્ટોરિયલ સુધી કન્વર્ટ કરવાના. 8 × 7 × 6 ફેક્ટોરિયલ અટકાવી દેવાના, છેદમાં 6 ફેક્ટોરિયલ એમ નામ અને 2 ફેક્ટોરિયલની જગ્યાએ 2, 6 ફેક્ટોરિયલ કેન્સલ કરો, પછી 2 ઉપર 8, 4 × 8 કરી અને જે મૂલ્ય આવે એ મેળવવાનું. એટલે આ દાખલો પણ તમારે હોમવર્કમાં જ કરવાનો છે. પછી આ આપણે ઉદાહરણ છેલ્લું ઉદાહરણ કર્યું તો 8મું એના જેવો જ છે. 1/6 ફેક્ટોરિયલ પ્લસ 1/7 ફેક્ટોરિયલ બરાબર x/8 ફેક્ટોરિયલ હોય તો xની કિંમત શોધો. તો આ રીતે 6, 7, 8 તો નાના ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ છે એટલે 7 અને 8 બેયને તમારે 6 ફેક્ટોરિયલની અંદર કન્વર્ટ કરવાના છે અને પછી આપણે મેળવું તો એ જ પ્રમાણે મૂલ્ય મેળવવાનું થશે. એટલે આ પણ તમારે હોમવર્કમાં જ કરવાનું છે. પછી 5મા દાખલાની અંદર n બરાબર 6 અને r બરાબર 2 હોય ત્યારે તમારે n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલની કિંમત મેળવવાની. એટલે એક દાખલો આના માટે કરવાનો છે, બીજો દાખલો n બરાબર 9 અને r બરાબર 5 હોય ત્યારે લઈ અને પાછું લેવાનું.
ઓકે, n બરાબર 6 અને r બરાબર 2 હોય ત્યારે તમારે આ ગણતરી કરવાની, પછી આના માટે પાછી કરવાની. મતલબ કે આપણે ઉદાહરણમાં કર્યો તો એના જેવો જ છે, 7મું ઉદાહરણ કર્યો તો એના જેવો જ. એટલે આ પણ તમારે હોમવર્કમાં કરવાના છે. મતલબ સ્વાધ્યાય છે એ આખું એકદમ નાનકડું છે, ખાલી ફેક્ટોરિયલવાળા જ પદોની ગણતરીઓ છે, કિંમતો મેળવવાના દાખલા, નાના નાના દાખલાઓ છે. તો આ બધા દાખલાઓ છે કેલ્ક્યુલેટ કરી નાખજો મિત્રો, આવડી જાય એવા છે તમને, નોંધી લ્યો આ એક દાખલો અને બાકીના છે કેલ્ક્યુલેટ કરી લેજો. ચાલો મિત્રો, હવે એના પછીના ઉદાહરણોની અંદર આવીએ. તો ઉદાહરણ નંબર 9, અલાહાબાદ શબ્દ આપ્યો છે. આ શબ્દના મૂળાક્ષરોથી બનતા ક્રમચયોની સંખ્યા શોધો. તો જો ખાસ જે આપણને શબ્દ આપેલો હોય એની અંદર જોવાનું કે કોઈ અક્ષરનું પુનરાવર્તન તો નથી થતું ને, એકનો એક અક્ષર 2 વખત કે 3 વખત કે એનાથી વધારે વખત તો નથી આવતો ને. જો આવતું હોય તો આપણે એ કયા ક્રમચયની મદદથી કરવો પડશે, સુરેખ ક્રમચયથી, પુનરાવર્તનથી કે સમસ્વરૂપ ક્રમચયથી કરવો પડશે એ જોઈ લેવાનું. જો એકના એક અક્ષર પુનરાવર્તિત થતા હોય તો એમાં તમારે સમસ્વરૂપ ક્રમચયનો ઉપયોગ કરવો પડે. એટલે શબ્દ જ્યારે આપેલો હોય ત્યારે તમારે શું કરવાનું, પહેલું કામ તો કે કેટલા અક્ષરો છે એ કહેવાનું, અને એમાં કયો અક્ષર કેટલી વખત આવે છે, રિપીટ થાય છે એ કહેવાનું આપણે. તો કરીએ આપણે. અહીં અલાહાબાદ શબ્દમાં કુલ 2, 4, 6, 8 અને 9 અક્ષરો છે. જેમાં એ છે એ કેટલી વાર આવે તો કે 1, 2, 3 અને 4. જેમાં એ 4 વખત, પછી એલ છે એ 2 વખત, એલ 2 વખત, અને બાકીના એચ, બી અને ડી, અને એચ, બી, ડી 1 વખત આવે છે. તેથી માગેલા શબ્દોની કુલ સંખ્યા બરાબર. હવે કુલ સંખ્યા માટે આપણું સમસ્વરૂપનું ક્રમચય મેળવવાનું સૂત્ર શું છે તો કે ઉપર n ફેક્ટોરિયલ ના છેદમાં જેટલી વખત જે અક્ષર રિપીટ થતો હોય એટલા એક વખત રિપીટ થતા હોય એના માટે લખવાની જરૂર નથી. એક કરતાં વધારે વખત જે રિપીટ થતા હોય એના માટે આપણે એટલા ફેક્ટોરિયલ વડે ભાગવા પડશે. તો ટોટલ છે એમાં 9 અક્ષરો, એટલે અંશમાં 9 ફેક્ટોરિયલ અને છેદમાં એ 4 વખત એટલે છેદમાં 4 ફેક્ટોરિયલ ઇન્ટુ એલ છે એ 2 વખત એટલે એના 2 ફેક્ટોરિયલ. બાકી એચ, બી અને ડી 1 વખત આવે છે તો 1 ફેક્ટોરિયલ લખવાની જરૂર નથી, કારણ કે 1 ફેક્ટોરિયલનું મૂલ્ય 1 જ થાય તો એનાથી કાંઈ ફેર પડવાનો નથી, એટલે એ લખવાની જરૂર નથી. હવે 9 ફેક્ટોરિયલ છે એને આપણે 4 ફેક્ટોરિયલ સુધી ઘટાડીએ. 9, 8, 7, 6, 5 અને 4 ફેક્ટોરિયલ એને સ્ટોપ કરીએ, અને છેદમાં આ 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલનું મૂલ્ય 2 થશે. આ 4 ફેક્ટોરિયલ કેન્સલ કરો અને આ 2 તેરી 6. હવે આ બધાયનો ગુણાકાર કરશો એટલે 7560 થશે. ઓકે, 7560 એનો જવાબ મળશે. આ બધાનો ગુણાકાર કરશો એટલે 7560 થશે. તો મિત્રો એકદમ સહેલો દાખલો છે, પણ તમને આપેલો શબ્દ જે આપેલો હોય એની અંદર જોવાનું ખાસ કે એની અંદરના અક્ષરો છે એ કોઈ પુનરાવર્તન તો નથી થતા, કારણ કે રકમની અંદર આપણને એવું નહીં કહે કે તમે આ ક્રમચયની મદદથી પુનરાવર્તન ક્રમચયથી કરો કે સમસ્વરૂપ ક્રમચયથી. એ આપણે ડિસાઇડ કરવાનું રહેશે કે અંદરના અક્ષરો કેવા છે એની મદદથી આપણે એ ક્રમચયનો ઉપયોગ કરવાનો મિત્રો. તો ચાલો હવે ઉદાહરણ નંબર 10ની અંદર આવો. તો ઉદાહરણ નંબર 10ની રકમ શું કહે છે કે 1 થી 9 અંકોનો ઉપયોગ કરી પુનરાવર્તન સિવાય 4 અંકોવાળી કેટલી સંખ્યાઓ બનાવી શકાય. તો એકદમ સહેલું છે મિત્રો. અંકો આપણને 1 થી 9 આપ્યા છે, તો આ રીતે 4 આંકડાની સંખ્યા બનાવવાની છે. તો 4 ખાના અને પુનરાવર્તન કરવાનું નથી. અહીં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે પુનરાવર્તન સિવાય 4 અંકોની અને 1 થી 4 અંકો 1 થી 9 અંકોનો ઉપયોગ કરવાનો છે મિત્રો. તો પહેલું ખાનું છે આ બાજુથી ભરો કે આ બાજુથી, બધું સરખું જ છે. પહેલું ખાનું છે એ 9 રીતે ભરી શકીશ, બીજું 8 રીતે, ત્રીજું 7 રીતે, અને એના પછીનું છે એ 6 રીતે આપણે ભરી શકશું મિત્રો. તો આ રીતે આપણે ખાના ભરી દેવાના અને પછી એના માટે આપણે લખવાનું રહેશે. ચાલો, માગેલ
કુલ સંખ્યાઓ બરાબર કુલ સંખ્યાઓ કુલ આપણી પાસે અક્ષરો કેટલા છે તો કે 9 એટલે 9p અને એમાંથી 4 ખાના ભરવાના છે 9p4 ઓકે 9p4 એટલે 9નો ગુણાકાર 9 8 7 અને 6 આનો તમે ગુણાકાર કરશો એટલે 30 24 આવશે એટલે 9p4 9 અંકો છે અને એમાંથી તમારે 4 ખાનાઓ ભરવાના છે એટલે 9p4 9માંથી આપણે 9 ટોટલ 9 અંકોમાંથી આપણે 4 સ્થાન ભરવાના છે એટલે 9 8 7 6 9થી સ્ટાર્ટ કરી અને 4 અંકો અહીંયા ગુણાકારમાં આવે એ રીતે આપણે ઘટાડીએ એક ઘટાડીએ અને લખતા જવાના 4 અંકો થઈ જાય એટલે એનો ગુણાકાર કરી નાખીએ આપણો આન્સર થઈ ગયો. તો ટોટલ આટલા આપણને શબ્દો આટલા અંકો આપણને મળી શકે. 4 અંકોના આંકડાઓ બનાવીએ આપણે તો 3024 આંકડાઓ આપણને મળે. તો 2 દાખલાઓ નોંધી લ્યો મિત્રો. ચાલો મિત્રો પછીનું 11મું ઉદાહરણ છે પુનરાવર્તન વગર અંકો 0 1 2 3 4 5 0 થી લઈ અને 5 અંકો છે પુનરાવર્તન કરવાનું નથી એનો ઉપયોગ કરી અને 100 થી લઈ અને 1000ની વચ્ચે ઓકે એની વચ્ચેની સંખ્યા આપણે લેવાની છે એટલે 101 થી લઈ અને 999 સુધી. હવે 101 થી લઈ અને 999 સુધીની સંખ્યાઓ કેટલા આંકડાની સંખ્યા થાય તો કે 3 આંકડાની સંખ્યા થાય. એનો મતલબ કે આપણે આ અંકોનો ઉપયોગ કરી અને પુનરાવર્તન વગર 3 અંકોની સંખ્યા બનાવવાની થશે મિત્રો. ઓકે પુનરાવર્તન વગર આ અંકોનો ઉપયોગ કરી અને 100 થી 1000ની વચ્ચે આવેલી સંખ્યા 100 થી 1000ની વચ્ચે આવેલી તમામ સંખ્યાઓ 3 અંકોની હોય છે. હવે આપણે બનાવવાનું છે એની અંદર 3 આંકડાની સંખ્યા બનાવવા માટે આપણે 3 ખાના પાડી દઈએ. હવે ખાસ જોવાનું કે સંખ્યા આપણે 3 આંકડાની બનાવવાની હોય તો આ એકમ દશક અને 100ના સ્થાનની અંદર આપણે 0 ન લઈ શકીએ. 0 જ્યારે આવતો હોય ને ત્યારે 0 માટે સંખ્યાઓ બનાવવાની હોય ત્યારે ખાસ ધ્યાનમાં લેવાનું કે 0થી તમારે જેટલા આંકડાની સંખ્યા બનાવે પહેલો 0 મૂકી દો તો એનું કોઈ મૂલ્ય જ ન રહે. 0 અને અહીંયા 0 5 4 લખું તો આ 0 5 4 એ 3 આંકડાની સંખ્યા ન કહેવાય. એ તો 54 જ થયા મતલબ 2 આંકડાની જ સંખ્યા થઈ. એનો મતલબ પહેલું સ્થાન છે એ હું 0થી ભરી શકું નહીં. 0 સિવાયના અંકોની મદદથી મારે પહેલું સ્થાન ભરવું પડે. તો પહેલું સ્થાન છે એ અહીં લખી દઈએ આપણે 0 સિવાય. 0 સિવાયના અંકો વડે આ એકમનું સ્થાન છે, આ દશક અને આ 100નું સ્થાન છે એ હું 0 સિવાયના બાકીના 1 થી 5 અંકો 5 પૈકીનો કોઈ પણ અંક એટલે આ સ્થાન છે એ હું 5 રીતે ભરી શકું. રેડી. હવે પછીનું સ્થાન છે હવે 0 લેવાની છૂટ છે પણ હવે એક આંકડો તો આપણે અહીંયા અગાઉ 1 થી 5માંથી ભરી દીધો હશે એટલે ટોટલ આમાંથી માનો કે 2 ભરાઈ ગયા છે તો બાકીના આંકડા હવે 5 જ વધ્યા હોય. એક અંક તો આની અંદર ભરાઈ ગયો હોય તો બીજું સ્થાન છે એ પણ 0 સહિત ઓકે. હવે 0 લેવાની છૂટ છે એટલે આ સ્થાન છે એ પાછું 5 રીતે ભરી શકીશ અને પછી ક્રમશઃ ઘટે એટલે 4 રીતે. તો આ ખાસ ધ્યાનમાં લેવાનું છે. અહીંયા 0 સિવાય 5 રીતે અને અહીંયા 0 સહિત પાછું 5 રીતે. 0 સિવાયનો એક આંકડો અહીંયા ભરાઈ ગયો હોય એટલે એક આંકડો આપણે આમાંથી કોઈ પણ એક આંકડો 1 થી 5માંથી કોઈ પણ આંકડો હોઈ શકે. એક આંકડો નીકળી ગયો છે. બાકીના 4 આંકડા અને 0 એમ કુલ 5 અંકોમાંથી આપણે આ સ્થાન ભરવું પડે અને ટોટલ આગળ 2 આંકડા ભરાઈ ગયા હોય 0 અને કોઈ અંક 0 અથવા તો એના સિવાયનો કોઈ અંક એટલે 6માંથી 2 અંક વયા જાય એટલે બાકીનું છેલ્લું ખાનું એકમનું સ્થાન છે એ 4 રીતે ભરી શકીએ. તો આ રીતે 0 આવતો હોય તો તમારે હંમેશા આ બાજુની સાઈડથી ડાબી બાજુથી જ જમણી તરફ ખાનાઓ ભરતા જવાના થશે મિત્રો. તો તેથી લખીએ કે તેથી માગેલી કુલ સંખ્યાઓ બરાબર આનો 3નો ગુણાકાર 5 × 5 × 4 તો આ 25 25 ચોખ્ખું 100 એટલે આવી આપણને 100 સંખ્યાઓ મળશે. એના માટે બીજી રીત પણ વાપરી શકો કે પહેલાં ટોટલ સંખ્યાઓ બધી મેળવી લ્યો. ટોટલ 6 આંકડા છે ને આપણે 3 આંકડાની સંખ્યા બનાવી છે એટલે 6p3. હવે એમાંથી પહેલાં સ્થાનમાં તમારે 0 ભરી દેવાનો. પહેલું સ્થાનમાં 0 મૂકી દો અને બાકીના 2 સ્થાન ભરો તો બાકીના 2 સ્થાન 0 સિવાયના અંકથી ભરવા માટે 5p2
હવે આ બેની બાદબાકીથી મેળવો તો પણ મેળવી શકો, પણ એના કરતાં આ તમને વધારે સહેલું રહે. આ ગણતરીઓ સમજવી એના કરતાં સ્થાન ભરવામાં કે પહેલું 0 સિવાય 5 રીતે, પછીનું 0 સહિત પણ પહેલો આંકડો ભરાઈ ગયો એટલે બાકીના 4 અને 0 એમ કુલ 5 અંકો વડે બીજું દશકનું સ્થાન અને એકમનું સ્થાન બાકી વધેલા 4 અંકો વડે માંથી કોઈ પણ એક અંક વડે ભરી શકીએ. તો આપણે 5 × 5 × 4 એટલે 100 રીતે આપણે કરી શકીએ. આ રીતે કરો. ટેક્સ્ટ બુકની અંદર આ રીતે આપેલું છે મિત્રો. ઓકે, તો એ રીતે પણ કરી શકો, પણ આ સહેલું પડશે એકદમ. ઓકે, અહીંયા આપણે શબ્દ છે આખું કાંઈ બધું લખવાની જરૂર નથી. માગેલી એટલે કે રકમમાં કીધું છે એ જ માગેલી કુલ સંખ્યાઓ. આ માગેલી શબ્દ છે ને, માગેલ કે માગેલી કે આ શબ્દ આપણા માટે આશીર્વાદરૂપ છે એમ કહી શકાય મિત્રો, કે આપણે બીજું કાંઈ લખાણ ન કરવું પડે. તમે કીધું છે એ જ આમાં બધું આવી ગયું છે. માગેલી કુલ સંખ્યાઓ કરી અને લખી નાખવાનું છે. તો નોંધી લ્યો મિત્રો આ દાખલો. ચાલો મિત્રો, પછીનું 12મું ઉદાહરણ છે. નીચેનામાં એનની કિંમત શોધો. ઓકે, અહીંયા આપણને ક્રમચય આપ્યા છે NP5 બરાબર 42 × NP3, જ્યાં n છે 4 કરતાં મોટો છે. તો આના માટે આપણે સૂત્રો લગાડી અને પછી એમાંથી આપણે nની વેલ્યુ મેળવવાની છે. તો મેળવીએ આપણે. તો અહીંયા NP5 લખેલું છે એટલે nને એક ઘટાડી અને 5 અહીંયા ગુણકમાં આવી જાય સંખ્યાઓ એ રીતે. એટલે nમાંથી આપણે આના કરતાં એક ઓછા એટલે 4 સુધી ઘટાડવા પડે. એટલે nથી શરૂઆત કરી n, n-1, n-2, n-3 અને n-4. તો તમે જોઈ શકશો 1, 2, 3, 4 અને 5 થઈ ગયા ઘટકો ગુણાકારમાં. અહીંયા NP5 છે એટલે nથી સ્ટાર્ટ કરી અને ક્રમશઃ એક ઘટાડતા જવાના અને 5 ઘટકો ગુણાકારમાં થઈ જવા જોઈએ. પછી એને બરાબર અહીંયા નીચે લખું છું આ 42 × NP3 છે એટલે n × n-1 × n-2 સુધી. એટલે NP3 છે તો nથી સ્ટાર્ટ કરી અને 3 ઘટકો ગુણાકારમાં એક ઘટાડીને થઈ જવા જોઈએ, 1, 2 અને 3. હવે બે બાજુથી આપણે કેન્સલ કરી નાખ, કારણ કે nનું મૂલ્ય 4 કરતાં મોટું છે તો n × n-1 અને n-2 છે એ શૂન્યતર જ રહેશે. તો બે બાજુથી કેન્સલ કરી નાખીએ. n કેન્સલ, n-1 n-1 n-2 n-2. તો ડાબી બાજુએ ખાલી આટલું વધ્યું છે n-3 × n-4 બરાબર 42. હવે અહીંથી તમે બે રીતે કરી શકો કે આ બેનો ગુણાકાર કરી અને nના સ્વરૂપમાં દ્વિઘાત સમીકરણ આવે અને પછી એના અવયવ પાડો, અથવા તો આ n-3 અને n-4 છે આ બે સંખ્યાઓ ક્રમિક સંખ્યાઓ જ છે. તો સામેની જે સંખ્યા છે 42 એને તમે ક્રમિક અવયવોની અંદર રૂપાંતરિત એ થતી જ હોય એટલે એની ચિંતા નહીં કરવાની કે ન થતી હોય, કારણ કે ક્રમિક અવયવ આવે એ એક જ આવતો હોય. એવી એકેય સંખ્યા ન હોય કે જેમાં બે ક્રમિક સંખ્યાઓ એના અવયવ તરીકે આવતા હોય. તો n-2 અને n-3 અને n-4નો ગુણાકાર છે તો 42ના એવા બે ભાગ પાડો કે જે બે ક્રમિક સંખ્યાઓ ગુણાકારમાં હોય. તો 6 × 7 42 અવયવ પડી જશે મિત્રો એના. તો હવે n-3 મોટા છે ને n-4 નાના કહેવાય એના કરતાં, કારણ કે જેમ કોઈ સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય તો એનું મૂલ્ય મોટું આવે, જેમ મોટી સંખ્યા બાદ થાય મૂલ્ય નાનું આવે. એટલે n-3 × n-4 બરાબર આપણે 7 × 6 લખી શકીએ. હવે બંને બાજુ સરખાવી દઈએ. બંને બાજુ સરખાવતા કોઈ પણ ઘટકને સરખાવી શકો, આને 7 સાથે અથવા તો આને બેયમાં સરખું જ મૂલ્ય મળશે. હું n-3 ને 7 સાથે સરખાવું છું તો n-3 બરાબર 7. તો n બરાબર આ ઓલી બાજુ જશે એટલે 7 + 3 તો n બરાબર 10. આમાં સીધા જ તમને 10 મળી જશે. જો તમે આનો બેનો ગુણાકાર કરી અને દ્વિઘાત સમીકરણથી અવયવ પાડશો તો એમાં એક છે કદાચ ઋણ મૂલ્ય મળશે આની અંદર. તો એ ઋણ મૂલ્ય છે એ શક્ય નથી એમ કહેવું પડશે, કારણ કે nનું મૂલ્ય તો 4 કરતાં મોટું છે એવું આપણને આપી જ દીધું છે અને nનું મૂલ્ય આમાંય ઋણ હોતું નથી, એ >0 જ હોય છે. ઓકે, એટલે તમને આમાં એવું કોઈ શક્ય છે અને શક્ય નથી એવો વિકલ્પ નહીં આવે. સામે 42 છે એના ક્રમિક અવયવ પાડી અને સરખાવી દેશો પહેલાં સાથે પહેલો ઘટક, અથવા તો n-4 બરાબર 6 કર્યા હોત તો પણ તમારે 10 જ આવત. ઓકે, કોઈ પણ એક ઘટક સરખાવવાનો, બેયને સરખાવવાની જરૂર નથી. તો આ રીતે આપણને n બરાબર 10 મળી ગયા છે. તો મિત્રો એના પછીનું એની અંદર જ બીજો પ્રશ્ન છે કે np4/n-1p4 બરાબર 5/4, જ્યાં પણ n > 4 છે. અહીંયા સામે પદો આપ્યા હતા, અહીંયા છે એ આપણને ગુણોત્તરમાં આપ્યા છે એટલે વસ્તુ એક જ થઈ કહેવાય. તો અહીંયા પણ આપણે np4 છે એટલે n × n-1 × n-2 × n-3 સુધી લખી શકીએ. n ને
એનથી શરૂઆત કરી અને 3n માંથી 3 બાદ થાય, આના કરતાં 1 ઓછા બાદ થાય ત્યાં સુધી આપણે ઘટાડવાના. ઘટકો 4 થવા જોઈએ, 1, 2, 3 અને 4 થઈ ગયા છે. હવે એ જ રીતે છેદમાં n-1p4, એટલે અહીંથી n-1થી સ્ટાર્ટ કરશું, n-1, પછી n-2, n-3 અને n-4 બરાબર આપણી પાસે છે 5/4. તો હવે અંશ છેદમાં જે કેન્સલ થતા હોય એ કેન્સલ કરી નાખીએ તો n-1 કેન્સલ, n-2, n-3, તો આપણી પાસે વધ્યું nના છેદમાં n-4 બરાબર 5/4. હવે એનો ચોકડી ગુણાકાર કરી નાખશું એટલે આ થશે 4n બરાબર, આ સામે ગુણશું એટલે 5n - 20. તો ઓલા -20 આ બાજુ લઈ લો અને આ 5n અને આ 4n ઓલી બાજુ જશે એટલે માઇનસ થશે એટલે -4n. તો 5n માંથી 4n જાય એટલે n, તો n બરાબર 20. તો અહીંથી આપણને nનું નિશ્ચિત મૂલ્ય 20 મળી જશે મિત્રો. તો બે દાખલા એકદમ સહેલા છે. ઉદાહરણ 12ની અંદર પહેલો અને એનો બીજો દાખલો. આ રીતે હળવા હળવા દાખલાઓ હોય છે મિત્રો, તમને આવડી જાય એવા. એક વખત શીખો પછી આના જેવા કોઈ પણ દાખલા હોય તો તમે આરામથી કેલ્ક્યુલેટ કરી શકો મિત્રો. તો બે નોંધી લ્યો દાખલાઓ. ચાલો મિત્રો, એક આ ઉદાહરણ 12 છે એનો બીજો, એમાં ટેક્સ્ટ બુકમાં મેં હમણાં જોયું તો અહીંયા 4 નહીં પણ 3 છે મિત્રો. આ રકમ લખતો હતો ત્યારે મારું ધ્યાન પડ્યું, મેં 4 લઈને કેલ્ક્યુલેટ કરી નાખ્યો છે, તો પાછો 3 લઈ અને કેલ્ક્યુલેટ કરી નાખીએ. કાંઈ એકદમ સહેલું છે. n × n-1, n-2 અને n-3 ના છેદમાં n-1થી શરૂઆત કરી અને એક એક ઘટાડતો જવાનો, n-3 અને n-4 બરાબર 5/3 છે. તો આગળ કેન્સલ કર્યું તો એ જ રીતે કેન્સલ થઈ જશે. આ વધ્યું nના છેદમાં n-4 બરાબર 5/3. ક્રોસ ગુણાકાર કરી નાખો એટલે 3n બરાબર 5n - 20. તો આ થશે 20 બરાબર 5n - 3n. 20 માઇનસ હતા આ બાજુ લઈ આવ્યા તો પ્લસ થયા, ને 3n પ્લસ હતા ઓલી બાજુ લઈ ગયા તો માઇનસ. તો 5n માંથી 3n જશે એટલે 2n બરાબર 20 ને 2 વડે ભાંગી નાખશો એટલે n બરાબર 10. ઓકે, તો આ એનો આન્સર થશે. જો છેદમાં 3 હશે તો 10 મળ્યા છે આપણને. ઓકે, આગળ આપણે કર્યો તો એની અંદર 4 રાખી દીધા હતા તો 20 મળ્યા હતા આપણને. મેથેમેટિકલ કેલ્ક્યુલેશન તો બેની સરખી જ રહેશે. ઓકે, ચાલો હવે ઉદાહરણ નંબર 13ની અંદર જો 5 × 4pr બરાબર 6 × 5pr - 1 હોય તો r શોધો. હવે 4pr છે તો r છે એ કેટલે સુધી r છે એ આપણે કેટલે સુધી એને ઘટાડીને લઈ જવાનું એ બતાવે આપણને. પણ અહીંયા છે એ rનું મૂલ્ય કોઈ નિશ્ચિત છે નહીં. તો આપણે આવા સંજોગોની અંદર એના ફેક્ટોરિયલ નોટેશનવાળા સૂત્રો છે એનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો. તો ચાલો કરીએ આપણે. 5 × 4pr બરાબર 6 × 5pr - 1. તો ડાબી બાજુએ 5 આ 4prનું ફેક્ટોરિયલ નોટેશનમાં સૂત્ર થશે 4 ફેક્ટોરિયલ એના છેદમાં 4 - r ફેક્ટોરિયલ બરાબર 6 × હવે આ છે એના માટે સૂત્ર 5 ફેક્ટોરિયલ અપોન 5 - r - 1 ફેક્ટોરિયલ. ઓકે, આપણે કયા સૂત્રનો ઉપયોગ કર્યો છે અહીંયા? તો કે npr બરાબર n ફેક્ટોરિયલના છેદમાં n - r ફેક્ટોરિયલ. હવે અહીંયા r - 1 હતા એટલે 5માંથી આ બાદ કરવાના. અહીંયા r હોય એટલે n - r થયા, તો અહીંયા 5 - r - 1 થશે. તો 5 × 4 ફેક્ટોરિયલ ના છેદમાં 4 - r ફેક્ટોરિયલ બરાબર 6 × જો અહીંયા 4 ફેક્ટોરિયલ છે તો આ 5 ફેક્ટોરિયલને કન્વર્ટ કરી નાખું છું એટલે 5 × 4 ફેક્ટોરિયલમાં ફેરવી નાખીશ અને છેદમાં આ અંદર એપ્લાય કરી દઈશ એટલે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 5 ને 6 -r ફેક્ટોરિયલ થઈ જશે. જો વ્યવસ્થિત સમજજો, આ માઇનસ એપ્લાય થશે એટલે -r ને -+1 થશે એટલે 1 + 5 એટલે 6 - r ફેક્ટોરિયલ થઈ ગયા છે. બે બાજુથી 4 ફેક્ટોરિયલ કેન્સલ કરી નાખીએ, આ 5 પણ કેન્સલ કરી નાખીએ. હવે 1ના છેદમાં વધ્યા છે આપણી પાસે 4 - r ફેક્ટોરિયલ અને 6 - r ફેક્ટોરિયલ. તો 4માંથી r બાદ થાય, 6માંથી r બાદ થાય એના કરતાં આ નાના કહેવાય એટલે 4 - r ફેક્ટોરિયલ એમને રાખીએ અને 6 - r ફેક્ટોરિયલ છે એને 4 - r ફેક્ટોરિયલ સુધી આપણે
ઘટાડીએ એટલે 4 - r ફેક્ટોરિયલ બરાબર 6 છેદમાં અહીંયા 6 વધ્યા છે તો 6 છેદમાં 6 - r પછી 5 - r અને 4 - r ફેક્ટોરિયલ ઓકે એને 6 થી લઈ અને 4 ફેક્ટોરિયલ સુધી ઘટાડી એક એક એમાંથી બાદ કરતા જાઓ એટલે 6 પછી 5 પછી 4 થશે બે બાજુથી 4 - r ફેક્ટોરિયલ કેન્સલ કરી નાખો આ છેદ છે ને આ બાજુ લઈ આવો તો આ થશે 6 - r ઇન્ટુ 5 - r બરાબર 6 તો આ 6 - r ઇન્ટુ 5 - r બરાબર હવે 6 - r અને 5 - r એ પણ બે ક્રમિક સંખ્યાઓ જ છે તો આ બે ક્રમિક સંખ્યાઓ હોય તો સામે જે સંખ્યા હોય એના બે ક્રમિક અવયવ પડતા હોવા જોઈએ મતલબ એટલે આપણે બે બાજુ સરખાવી શકીએ તો અહીંયા 6ના અવયવ પડી જશે 3 દુ 6 ઓકે એટલે આ 6 - r મોટા છે અને 5 - r એનાથી નાના છે એટલે પહેલાં મોટો અવયવ રાખવાનો એટલે 3 × 2 તો હવે એને સરખાવી દઈએ બંને બાજુ સરખાવતા બંને બાજુ સરખાવતા અહીંયા બાજુમાં લખું છું બે બાજુ સરખાવશો એટલે 6 - r બરાબર પહેલો ઘટક 6 - r બરાબર 3 તો 6 આ બાજુ 3 લઈ લ્યો અને સામે r લઈ જશો એટલે પ્લસ થશે તો rનું મૂલ્ય મિત્રો 6માંથી 3 જશે એટલે 3 મળશે તમને તો આ રીતે આપણને rનું મૂલ્ય મેળવી શકીએ જો એકદમ સહેલો છે 4pr ને r અજ્ઞાત હોય ત્યારે ફેક્ટોરિયલ નોટેશનવાળું સૂત્ર વાપરવાનું છે આટલું મિત્રો ધ્યાનમાં લેવાનું છે તો આ આપણે ઉદાહરણ 12નો પાછો ગણી નાખ્યો છે અને આ ઉદાહરણ 13 તો મિત્રો અહીં સુધી આપણે ઉદાહરણ 13 સુધી રાખીએ છીએ મિત્રો આ બધા જ દાખલાની પ્રેક્ટિસ છે એ તમારે પોતાના હાથથી રફ બુકની અંદર પાકી બુકમાં તો લખો જ છો પણ રફ બુકની અંદર પણ એક વખત પ્રેક્ટિસ કરી લેવાની કે જેથી કરીને આમાં તમને ક્યાંય તકલીફ ન પડે તમારા હાથથી તમને આ સમજી અને પછી પાછું ગણતા અને લખતા આવડવું જરૂરી છે તો જ આપણે એક્ઝામમાં ફરી પાછું એને લખી શકીએ તો મિત્રો અહીં સુધી રાખીએ છીએ આજનો પીરિયડ ફરી પાછા મળશું આવજો ગુડ બાય